સ્વાધ્યાય 6.3 ની અંદર સાબિતી વાળા પ્રશ્નો જોઈએ। એમાં પ્રશ્ન નંબર 4 આપેલું શું છે તો કે આકૃતિમાં QR છેદમાં QS QR છેદમાં QS બરાબર QT છેદમાં PR તો સોરી અને ખૂણો 1 બરાબર ખૂણો 2 એટલે અહીંયા 1 આપ્યો છે અહીંયા ખૂણો 2 આપ્યો છે। આ બે ખૂણા કેવા છે સરખા। તો સાબિત કરો કે ત્રિકોણ PQS એટલે આ ત્રિકોણને હું અહીંયા અલગ દોરી લઉં। અહીંયા Q અહીંયા P અને અહીંયા S સમરૂપ ત્રિકોણ TQR એટલે આખો ત્રિકોણ છે એને આપણે ત્યાં અલગ દોરી લઈએ। અહીંયા Q અહીંયા T અહીંયા R। હવે જો સમરૂપ બતાવવા હોય કોઈ પણ બે ત્રિકોણને તો એના માટેની આપણી પાસે ઘણી શરતો છે જે આપણે જોઈ ગયા, જેમ કે બાબા શરત, બાખુબા શરત, ખુખુ શરત। આમાંથી કોઈ પણ એક શરતનો ઉપયોગ કરી શકીએ તો કહી શકાય કે બે ત્રિકોણ કેવા છે સમરૂપ। હવે આ બે ત્રિકોણની અંદર અત્યારે એક ખૂણો કોમન છે, કયો Q। જો આ સિવાયનો કોઈ એક ખૂણો આપણે સમાન બતાવી શકીએ તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ કેવા છે સમરૂપ। તો પહેલા તો આપણને આની અંદર એક ગુણોત્તર અને ખૂણા બે વસ્તુની વાત કરી છે। તો પહેલા આપણે જે બે ખૂણા સરખા આપ્યા છે એ ખૂણાવાળો ત્રિકોણ લઈએ તો એ ખૂણાવાળો ત્રિકોણ કયો થશે PQR। આની અંદર જ આ બે ખૂણા આપેલા છે તો આ આકૃતિને હું અહીંયા દોરું PQR। અહીંયા ખૂણો 1 છે અહીંયા ખૂણો 2 છે PQR વાળી। અહીંયા ભલે આપણને આકૃતિમાં થોડો ફેરફાર જોવા મળે એટલે કે આ સાઈડ મોટી દેખાય છે આ સાઈડ નાની છે, પણ ટેક્સ્ટબુકમાં જે આકૃતિ આપી છે એમાં અહીંયાથી આ P બિંદુ ઉપરની તરફ છે। જોઈએ આપણે નજીક લે તો આની અંદર થોડીક સમજવામાં તકલીફ થાય એટલા માટે મેં આકૃતિ થોડીક મોટી કરીને બતાવેલી છે। અહીંથી આ ભાગ થોડો આ સાઈડ લીધેલો છે। હવે આની અંદર આ બે ખૂણાઓ સરખા છે એવું આપણને આપ્યું છે તો ત્રિકોણ PQR માં ખૂણો 1 બરાબર ખૂણો 2। હવે આપણે જાણીએ કે જો કોઈ ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો એનો મતલબ એની સામસામેની બાજુઓ પણ સમાન હોય। તો અહીંયા શું લખી શકાય, આની સામેની બાજુ PR અને ખૂણા 2 ની સામેની બાજુ PQ થશે આવું। હવે આપણને જે ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરનો ઉપયોગ કરીએ તો શું આપ્યું છે QR છેદમાં QS બરાબર QT છેદમાં PR। હવે આ ગુણોત્તર અને ખૂણાઓ જો બે આ પરિણામ એક એક આપેલા હોય તો એ બેયનો એકબીજા સાથે કંઈક સંબંધ હોય જ તો જ આપણને આપેલું હોય, બાકી આપે નહીં। તો જોઈએ PR અને PQ વાળી એકય બાજુ આની અંદર છે, જો હોય તો એની જગ્યાએ જે આપ્યું એ સિવાયનું મૂકી દેવાનું। તો આની અંદર એવું કંઈ આપ્યું છે અહીંયા QR QS QT અને PR અહીંયા છેદમાં PR છે જે આમાં પણ છે તો PR ની જગ્યાએ શું લખી શકીએ PQ। તો હું અહીંયા આમ લખી શકું QR છેદમાં QS બરાબર QT છેદમાં PR ની જગ્યાએ શું આવશે PQ। તો અહીંયા આપણને એક નવો ગુણોત્તર મળે છે। હવે આ નિશાની મેં અહીં કરી છે એ શેની છે તો આપણે જેમ તેથીની નિશાની કરીએ એક ટપકો ઉપર બે ટપકા નીચે, આના અથવામાં આપણે આ નિશાની પણ કરી શકીએ। વચ્ચે ઇમ્પ્લાઇઝ ગુજરાતીમાં એનો મતલબ પણ તેથી જ થાય, આનો મતલબ પણ તેથી જ છે। હવે અહીંયા જે ગુણોત્તર મળ્યો એને આપણે પાછો આકૃતિની અંદર જોઈએ તો QS સોરી પહેલા છે QR એટલે આ માપ છેદમાં કોણ છે QS એટલે આ, પછી ઉપર સામે QT છેદમાં QP છે। હવે આ આકૃતિને ધ્યાનથી જોઈએ આપણે આને થોડીક વાર ભૂલી જઈએ કોને PR વાળી લાઈનને, અને જે આકૃતિ વધે છે એની અંદર Q R T P અને S આ લીટીને થોડીક વાર કાઢી નાખી છે। હવે આ ત્રિકોણને આ ગુણોત્તર સાથે સરખાવીએ
તો QR એટલે ઉપર છેદમાં QS એનો મતલબ એમ કે આખાઈના છેદમાં આ કટકો છે સામે QT એટલે આખો કટકો છેદમાં PQ તો જો આના છેદમાં આ બરાબર આના છેદમાં આ આવું ક્યારે થાય જ્યારે આ બે સમાંતર હોય પ્રમેય 6.2 થેલ્સનો પ્રતિપ્રમેય એના ઉપરથી કહી શકીએ આપણે તો આવું છે તો શું લખી શકાય તેથી PS સમાંતર RT લખી શકાય PS અને TR અથવા તો RT બે સમાન છે કારણ પ્રમેય 6.2 પરથી લખી શકશું આપણે હવે જો આવું વાતાવરણ બનતું હોય તો એનો મતલબ એવો થયો કે આ બે વસ્તુ સમાંતર છે તો આ ખૂણો અને આ ખૂણો બે સમાન હોય શું કામ કેમ કે જો અહીં F જેવી આકૃતિ મળે આ બે સમાન છે એટલે આ બે ખૂણાઓ અભિકોણ થાય એ જ રીતે આ સાઈડનો આખો અને આ સાઈડનો આ ખૂણો એ બે પણ સમાન થશે પણ આપણે જાણીએ છીએ કે આ બે ત્રિકોણની અંદર એક ખૂણો તો આપણે સરખો પહેલેથી જ બતાવ્યો છે જ તો એ સિવાયનો આપણે એક જ બતાવવાનો છે તો આ ત્રિકોણમાંથી ખૂણો P આ ત્રિકોણમાંથી ખૂણો T આ બેને સરખા બતાવી શકીએ આપણે તો અહીંયા આપણે આમ લખી શકીએ જો આ બે સમાંતર છે તેથી આ ખૂણો એટલે કયો થશે આ QPS ખૂણો QPS બરાબર ખૂણો T વાળો ખૂણો એટલે QTR થશે QTR કારણ અભિકોણ તો અહીં એક ખૂણો આપણે સરખો છે એવું બતાવ્યું અને એક ખૂણો આપણને આગળ સરખો આપ્યો તો સમરૂપ બતાવવા માટેની એક છે ખૂખું શરત તો હવે આપણે એના માટે લખી શકીએ કયા ત્રિકોણને સમરૂપ બતાવવા છે ત્રિકોણ PQS અને ત્રિકોણ TQR માં એક આ ખૂણો QPS બરાબર ખૂણો QTR એ આપણે લખવાનું કારણ અભિકોણમાંથી આપણને બે સરખા મળે છે અને ખૂણો Q વાળો ખૂણો તો એના માટે આપણે એકલો જ છે એટલે ખાલી ખૂણો Q લખી શકીએ Q બરાબર Q કારણ એક જ ખૂણો અથવા તો સામાન્ય ખૂણો લખી શકીએ આપણે તો ખૂખું શરત પરથી ત્રિકોણ કેવા થયા સમરૂપ તો ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR કારણ ખૂખું શરત રેડી પ્રશ્ન નંબર 5 એમાં આપણને શું કીધું છે ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS તો સાબિત કરો કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS આની અંદર આપણને આકૃતિ આપેલી નથી તો પહેલા આપણે આકૃતિ દોરવી પડે ત્રિકોણ કયો છે PQR તો આપણે કોઈ પણ એક ત્રિકોણ PQR દોરીએ PQR બાજુઓ PR અને QR એટલે કે આ બે બાજુઓ ઉપર S અને T બિંદુ છે અહીંયા આપણે લઈ લઈએ S બિંદુ આની ઉપર લઈ લઈએ બિંદુ T પણ કેવા છે કે જેથી ખૂણો P એટલે કે આ ખૂણો બરાબર RTS થાય RTS એનો મતલબ એમ કે આને જોડીએ તો અહીંયા T પાસે જે ખૂણો બને છે એ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય છે સરખા તો સાબિત કરવાનું છે RPQ એટલે આખો ત્રિકોણ અને RTS એટલે આ સાઈડનો આટલો ત્રિકોણ આ ત્રિકોણ આખા ત્રિકોણ સાથે સમરૂપ છે એવું સાબિત કરવું છે આપણે તો એના માટે આપણે આમ લખીએ ત્રિકોણ RPQ અને ત્રિકોણ RTS માટે આ બે ત્રિકોણની જ આપણે વાત કરીએ છીએ આખો ત્રિકોણ અને આ સાઈડનો ત્રિકોણ જો એમાં કોઈ પણ બે ખૂણા સરખા બતાવી શકીએ આપણે તો બે ત્રિકોણ સમરૂપ છે એવું કહી શકીએ તો પહેલા તો એક ખૂણો બે માં સરખો આપ્યો છે કયો આમાં ખૂણો P બરાબર આમાં ખૂણો RTS એટલે કે આ ખૂણો આ એક આપ્યો છે બીજો કોઈ સરખો થશે R પોતે આ ખૂણો બે ત્રિકોણની અંદર આવશે જો નાના ત્રિકોણમાંય છે
આખા ત્રિકોણમાં છે તો પહેલા આપણે આખા ત્રિકોણ માટેનો ખૂણો લખવો હોય તો કેમ લખાય? r ને PRQ લખી શકાય. PRQ બરાબર આ ત્રિકોણ માટે SRT ખૂણો SRT, કારણ એક જ ખૂણો. તો બે ખૂણા સરખા થઈ ગયા તો આપણે ખુખુ શરત પ્રમાણે કહી શકીએ ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS, કારણ ખુખુ શરત. તો આ આપણો પ્રશ્ન સાબિત થાય. પણ અહીંયા આપણે જે સાબિત કર્યું એની અંદર સંગતતા વ્યવસ્થિત છે કે નહીં ચેક કરી લેવાની. r ની સાથે કોણ છે? r, તો બે ખૂણા સરખા હતા. p સાથે કોણ આવવો જોઈએ? t, તો p સાથે t છે જ, વધ્યું એ લખી નાખવાનું. હવે ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નની અંદર આ આકૃતિ આપેલ છે, આમે અલગ દોરેલી છે, આપી છે આ. એના માટે આપણને શું કીધું છે? જો ત્રિકોણ ABE એકરૂપ, અહીંયા એકરૂપતાની નિશાની છે આ બરાબરની ઉપર અળસિયા જેવી, ABE એકરૂપ ACD, તો ABE એટલે આટલો ત્રિકોણ છે એને મેં અહીંયા દોર્યો છે ABE વાળો. એકરૂપ કોણ છે? ACD, એને મેં અહીંયા દોરેલો છે. બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો સાબિત કરો કે ત્રિકોણ ADE સમરૂપ ABC એટલે ઉપરનો ત્રિકોણ આખાય સાથે સમરૂપ છે એવું બતાવવાનું છે. તો આ બે ત્રિકોણ એકરૂપ છે એ આપણે જાણીએ છીએ, આપી દીધું છે. તો એનું પહેલા આપણે થોડું કામ પૂરું કરીએ. ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD. કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ હોય એવું ક્યારે કહેવાય? જ્યારે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ પણ સમાન હોય. તો આનો મતલબ એમ કે આમાંથી જો આપણે પહેલા બે લઈએ AB, તો સામેથી પહેલા બે કોણ આવશે? AC. એનો મતલબ એમ કે AB અને AC વાળી બે બાજુઓ કેવી થશે? સમાન. એ જ રીતે આમાંથી AE અને આમાંથી AD સમાન થશે. તો અહીંયા લખી શકાય અને AE બરાબર આમાંથી AD, કારણ CPCT એકરૂપતા માટેની. હવે આ બે વસ્તુ આપણને સરખી મળી તો હવે જો આપણે આમાંથી AD અને AB નો ગુણોત્તર લઈએ તો AD છેદમાં કોણ લઈએ? આખી બાજુ AB, અને એ જ રીતે AE લઈએ આમાંથી અને છેદમાં હું લખું AC. તો આ બે સરખા હશે કે નહીં? આના વિશે શું કહી શકાય? તો AB અને AC સરખા છે એટલે છેદ બેયના સરખા થયા. AE અને AD બે સરખા છે તો અંશે બેયના સરખા થયા. એનો મતલબ એમ કે બેયના ગુણોત્તર પણ કેવા થયા? સરખા. તો આ ગુણોત્તરને આકૃતિમાં જોઈએ તો કેવું દ્રશ્ય દેખાય? AD છેદમાં AB બરાબર AE છેદમાં AC. આનો મતલબ એવો થાય કે આ બે સમાંતર છે. જો આપણે 6.2 પ્રમેય ઉપર જવું હોય તો એવું કહી શકાય. પણ આ ત્રિકોણની બે બાજુઓ આવી, ઉપરના ત્રિકોણની AD અને AE, નીચેના ત્રિકોણની બે બાજુઓ આવી અને બે બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો એટલે કે A. જો આપણે બે ત્રિકોણને અલગ દોરીએ, આ ઉપરનો ત્રિકોણ ADE અને આખો ત્રિકોણ કયો છે? ABC. તો આની અંદર આ અને આ બાજુનો ગુણોત્તર, આ બે બાજુનો ગુણોત્તર સમાન થયો અને બેની વચ્ચેનો ખૂણો જે સામાન્ય ખૂણો છે એટલે કે એક જ ખૂણો છે. તો આના માટે આપણે આમ લખી શકીએ ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC માં આ ગુણોત્તર સમાન થયો અને ખૂણો A બરાબર ખૂણો A, કારણ એક જ ખૂણો લખી શકાય. તો જો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, આ બે બાજુના ગુણોત્તર સરખા, એનો અંતર્ગત ખૂણો સમાન. તો બાખુબા શરત મુજબ ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. તો અહીંયા આપણે આવું લખી શકીએ તેથી ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC, કારણ બાખુબા શરત. આપણે કઈ શરતનો ઉપયોગ કરીએ છીએ એ શરતો વિશે આપણે પહેલા જાણતા હોવા જોઈએ, અથવા તો આપણને બધી શરતની ખબર હોવી જોઈએ કે સમરૂપ ત્રિકોણ બતાવવા માટે કેટલી શરતો છે,
કઈ કઈ છે અને કયા પ્રશ્નમાં કઈ શરતનો ઉપયોગ કરી શકીએ. આની અંદર આપણે ખુખુ શરત વાપરી, અહીંયા બાખુબા વાપરી. જો ત્રણેય બાજુના ગુણોત્તર સરખા મળે તો બાબા વાપરી શકીએ. ત્રણેય ખૂણાઓ સરખા હોય તો ખુ. કાટકોણ ત્રિકોણ હોય તો એની અંદર કાક બા શરત પણ વાપરી શકીએ. પ્રશ્ન 7 ની અંદર 4 પ્રશ્નો પૂછેલા છે, જેમાં ચારે 4 ની અંદર બે ત્રિકોણને સમરૂપ બતાવવાના છે અને બધાની અંદર એક જ શરતનો ઉપયોગ થાય છે, ખુખુ શરત, જે તમે આરામથી જાતે કરી શકશો. બે ખૂણાઓ સરખા બતાવી દો એટલે તમારું કામ પૂરું. હવે આપણે 8મો પ્રશ્ન જોઈએ. એમાં શું કીધું છે? બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. BE એ CD ને F માં છેદે છે તો સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB. આની અંદર આપણને આકૃતિ આપેલી નથી. હવે આની આકૃતિ દોરવી કઈ રીતે? તો રકમ વાંચતી જવાની, જેવું આડું આવતું જાય એ પ્રમાણે આપણે દોરતી જવાની. તો પહેલા તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે તો એ આપણે આકૃતિ દોરી શકીએ. હવે સમાંતર બાજુ કોને કહેવાય? જેની સામસામેની બાજુઓ સમાંતર હોય, માપ સમાન હોય અને સામસામેના ખૂણાઓ પણ સમાન હોય. હવે પહેલા વાત કરીએ આપણે ઈ બિંદુની. ઈ બિંદુ ક્યાં આવેલું છે? તો કે ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD, A થી D તરફ બાજુને લંબાવવાની છે. અહીંયા A છે, અહીંયા D છે, તો A થી D તરફ એટલે કે આપણે એને ઉપર લઈ જવાની છે. આ રીતે આમ. હવે ઉપર લઈ જઈએ એનો મતલબ એમ કે આ આપણે કિરણ લંબાવ્યું, પણ ધ્યાન રાખવું AD કીધું છે તો A થી ચાલુ કરીને D તરફ જવાનું. જો આપણને D એ કીધું હોત તો અહીંયાથી નીચે જવાનું થાય. આપણે D તરફ જવાનું છે અને આની ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ E છે. હવે શું કીધું છે? BE. તો પહેલા તો B અને E ને આપણે જોડવા પડશે. આ BE ને જોડી દીધા. A CD, અહીંયા છે CD ને F માં છેદે છે એટલે કે અહીંયા જ્યાં છેદે છે એ બિંદુને આપણે નામ આપવાનું છે F. તો સાબિત શું કરવાનું છે? ABE ત્રિકોણ, ABE એટલે કે આખો ત્રિકોણ આ સાઈડનો, અને ત્રિકોણ CFB એટલે કે આ વૈધો એ ત્રિકોણ, બેને આપણે સમરૂપ બતાવવાના છે. તો સમરૂપ બતાવવા માટે જો કોઈ પણ બે ખૂણા આપણે સરખા કરી શકતા હોય તો આપણે બે ત્રિકોણ સમરૂપ છે એવું કહી શકીએ. તો પહેલા આ ત્રિકોણ કયો છે? ત્રિકોણ ABE અને ત્રિકોણ CFB માટે આપણે કોઈ પણ બે ખૂણા સરખા બતાવી શકીએ છીએ એ ચેક કરીએ. તો ચતુષ્કોણ ABCD માં સામસામેના ખૂણાઓ સરખા હોય તો બેની અંદર એક એક ખૂણો આ સમાન થશે. જો આ ત્રિકોણમાં ખૂણો A, આ ત્રિકોણમાં ખૂણો C, બે સરખા છે તો આપણે લખી શકીએ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C. સામસામેના ખૂણાઓ છે તો સરખા હોય જ. એક ખૂણો સરખો થયો. હવે B અને D ને સરખા બતાવવાથી કઈ ફાયદો નથી, કેમ કે ત્રિકોણની અંદર આખો ખૂણો ક્યાંય આવતો નથી. તો એ સિવાયનો એક એક ખૂણો આપણે બતાવી શકીએ. તો જો સામસામેની બાજુઓ સમાંતર હોય એનો મતલબ એમ કે AD અને BC સમાંતર થાય, પણ જો આ બે સમાંતર હોય તો આપણે લંબાવેલી છે એ બાજુ પણ BC ને સમાંતર હોય જ. તો આપણે લખી શકીએ AE સમાંતર BC. આ બે સમાંતર છે આખી બાજુ અને આ બાજુ. તો અહીંયા આમ Z જેવી આકૃતિ બને. જો આ Z જેવી આકૃતિ બનતી હોય તો અહીંયાથી E અને અહીંયાથી B, બે ખૂણા કેવા હશે? સમાન. તો આના માટે આપણે લખી શકીએ તેથી ખૂણો E વાળો એટલે કયો થશે? AEB. ખૂણો AEB બરાબર ખૂણો B વાળો CBF. કારણમાં શું આવશે? યુગ્મ કોણ થશે કે નહીં? Z જેવી આકૃતિ બને એટલે આપણે એને યુગ્મ કોણ કહીએ. અને આ બે ખૂણા જે આપણે સમાન બતાવ્યા
એ આ જ બે ત્રિકોણના બતાવ્યા છે. તો આના માટે આપણે હવે અહીં લખી શકશું શું? ABE માંથી કયો ખૂણો? A, ખૂણો A અને સામેથી ખૂણો C, જે આપણે પેલા અહીંયા સરખા છે એવું કીધું હતું. અને બીજો ખૂણો કયો? AEB, એટલે એમાંથી ખૂણો E અને ખૂણો AEB બરાબર ખૂણો આમાંથી કયો? B, એટલે કે CBF, ખૂણો CBF બે સરખા થઈ ગયા. તો કહી શકાય તેથી ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB, કારણ ખૂખું શરત. હવે ધ્યાન રાખવાનું એની સંગતતા બરાબર છે કે નહીં. સંગતતા માટે A સામે કોણ હોવું જોઈએ? તો A સાથે ખૂણો C સમાન હતો, તો A અને C ને સરખા બતાવ્યા આપણે. ત્યાર પછી કોણ આવ્યું? B, તો B સાથે આપણે કોને લીધો છે? E, તો B સાથે E, સોરી આમાંથી E આવશે, આ ત્રિકોણનો E, તો આમાંથી સામે B, એટલે E સામે છેલ્લે B. આમાં વૈધો આ ત્રિકોણની અંદર B વૈધો એટલે આ સાઈડનો વૈધો હોય, અને આમાં વૈધો F, તો આ ખૂણો અને આ ખૂણો પણ સમાન હોય જ, કેમ કે બાકીના બે સરખા હતા. બસ, તો આની અંદર આપણે આટલું કરવાનું છે. આમાં ધ્યાન રાખવાનું છે આકૃતિ દોરવા માટે, બાકી આમાં કઈ તકલીફ પડશે નહીં. હવે પ્રશ્ન જોઈએ 9મો. એની અંદર આવી આકૃતિ આપી છે, આપણને કીધું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP સમરૂપ છે એવું બતાવો આમાંથી, અને આ ગુણોત્તર સમાન છે એવું બતાવવાનું છે. તો આપણને જે ત્રિકોણ આપ્યા છે એ આપણે જોઈએ. ABC એટલે આ કાટકોણ ત્રિકોણ થશે. એ જ રીતે AMP તો એ પણ કાટકોણ ત્રિકોણ થશે. AMP વાળો ત્રિકોણ એટલે આ AMP વાળો ત્રિકોણ, અને આ જે વધે છે આ સાઈડનો ABC વાળો ત્રિકોણ, આ બેને આપણે સમરૂપ બતાવવાના છે. તો એના માટે આપણે અહીં લખી શકીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP માટે પેલા તો જો બેમાં એક એક ખૂણો કાટખૂણો છે, તો આપણે એ કહી શકીએ ત્રિકોણ ABC માં કયો ખૂણો? B વાળો ખૂણો, તો આમાં ખૂણો B, અને આની અંદર ખૂણો કયો? M વાળો, બરાબર ખૂણો M, કારણ કાટખૂણા તો સમાન હોય જ. અને એ સિવાયનો ખૂણો ABC ની અંદર ખૂણો A આવે છે, APM ની અંદર એ ખૂણો A આવે છે, તો બે એકના એક જ ખૂણા છે, તો બેમાં સમાન હોય જ. તો લખી શકાય ખૂણો A બરાબર ખૂણો A, કારણ એક જ ખૂણો. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMP, કારણમાં શું આવશે? ખૂખું શરત. તો બે ત્રિકોણ સમરૂપ બતાવી દીધા. જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન હોય. એનો મતલબ એમ કે જો આમાંથી આપણે પેલું છેલ્લું લઈએ એટલે કે CA અથવા AC, તો સામે પેલું છેલ્લું જ આવશે. કોણ? PA બરાબર. માનો કે આમાંથી બીજું ને ત્રીજું લઈએ તો શું આવશે? BC, તો આમાં બીજું ને ત્રીજું MP. હજી પેલા બે લઈએ આપણે AB, તો સામે કોણ આવશે? AM. પણ આપણને બીજું પરિણામ આ સાબિત કરવાનું કીધું છે ને પેલું છે આ, તો આપણા બે પરિણામ અહીંયા સાબિત થાય. ખૂખું શરતનો ઉપયોગ કરવાનો હોય તો એવા પ્રશ્નો ખૂબ જ સહેલા હોય, કેમ કે આપણે આરામથી એમાંથી બે ખૂણા સમાન બતાવી શકીએ. પ્રશ્ન નંબર 10. એની અંદર આવી બે આકૃતિ આપેલી છે, જેમાં ખૂણા C નો દ્વિભાજક CD અને G નો દ્વિભાજક GH છે. દ્વિભાજકનો મતલબ થાય આ બે ખૂણાઓ સમાન હોય. એનો મતલબ એમ કે ACD અને BCD બે ખૂણા સરખા હોય. જો હું આને x ધારી લઉં તો આ સાઈડનો પણ x થશે. અહીંયા જો આપણે y ધારીએ તો આ પણ y થાય. હવે આ બે ત્રિકોણ માટે આપણે અમુક વસ્તુઓ મેળવવાની કીધી છે. એના માટે આપ્યું શું છે? તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FEG, એટલે કે આ બે ત્રિકોણ સમરૂપ છે જ એવું આપણને કહી દીધું છે. તો એનો મતલબ એમ કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ સમરૂપ ક્યારે હોય? જ્યારે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય
અને અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય તો અહીંયા a અને અહીંયા f એનો મતલબ એમ કે આ બે ખૂણા સરખા થયા. જો આને હું સ્મોલ a નામ આપું તો આ સાઈડનો પણ સ્મોલ a જ હશે. એ જ રીતે અહીંયા b, માનો કે આપણે આને y નામ આપીએ તો આ પણ y હોય. એ જ રીતે આખો અહીં મેં x આપ્યું છે એટલે આખો કેટલો થશે 2x, તો આ સાઈડનો આખો 2x જ થાય. પણ અહીંયા પાછો જ વિભાજક છે, એનો મતલબ એમ કે આ બે તો પાછા x જ થઈ ગયા કે નહીં. તો હવે આખા બે ત્રિકોણ સમરૂપ હતા એના ઉપરથી આપણે આ ખૂણાઓના નામ આપ્યા છે. એવું આપણે કહી દીધું હતું બે ત્રિકોણ સમરૂપ છે જ. તો હવે આપણે આ ત્રણ પરિણામ મેળવવાના છે. એમાંનું પેલું પરિણામ આપણે હમણાં જોઈએ, પહેલા જોઈએ બીજું. ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE, એટલે કે આ નીચેના બે ત્રિકોણને સમરૂપ બતાવવાના છે. તો આપણે જોઈએ બેની અંદર ખૂણાઓ કેવા છે. આમાં એક ખૂણો y, આમાં એક ખૂણો y, આમાં એક ખૂણો x, તો આમાં પણ એક ખૂણો x. તો ખુખુ શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા, તો આ પરિણામ આપણું પૂરું. એના પછીનું DCA સામે HGF, તો આમાં એક ખૂણો a, તો આમાં એક ખૂણો a, આમાં x, તો આમાં પણ x. તો અહીંયા પણ ખુખુ શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા ઉપરના. તો આપણાની અંદર લખવાનું શું? બસ આ જ. આ રીતે પેલા ખૂણાના નામ આપી દેવાના. કોના ઉપરથી? પેલા કહેવાનું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FEG, તેથી તેના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેથી ખૂણો a બરાબર ખૂણો f બરાબર ખૂણો a લેતા. એ જ રીતે અહીંયા y લેતા એવું લખી નાખવું. આ બે x છે એવું આપણે ધારી લઈએ તો આ સાઈડના પણ x થાય જ. તો આ બે પરિણામ આપણા સાબિત થઈ ગયા. હવે જોઈએ આ CD ના છેદમાં GH એટલે બેયના ખૂણાના દ્વિભાજકનો ગુણોત્તર AC છેદમાં FG, એટલે કે એની બાજુના ગુણોત્તર જેટલો છે. તો આ બે ત્રિકોણને આપણે સમરૂપ બતાવ્યા તો આની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય જ. તો આમાંથી આપણે પેલા બે લઈએ તો સામે પેલા બે છેદમાં આવશે CD છેદમાં GH એટલે પેલો ગુણોત્તર. ત્યાર પછી છેલ્લા બે AC છેદમાં FG. તો આના ઉપરથી આપણે આ લખી શકીએ. એટલે એવું જરૂરી નથી કે આને ક્રમ 1 2 3 આપ્યો તો પેલા આ જ સાબિત કરવું કે પેલા આ જ કરવું. કોઈ પણ પેલા આપણે સાબિત કરી શકીએ, પણ જ્યાં સાબિત કરેલું હોય ત્યાં બાજુમાં ક્રમ બતાવી દો કે આપણે પહેલું પરિણામ સાબિત કર્યું, બીજું કર્યું કે ત્રીજું કર્યું. બસ તો આ રીતે તમે આને લખી શકો. હવે 11મો પ્રશ્ન જે આપ્યો છે આપણને, એની અંદર શું કીધું છે? તો આવી એક આકૃતિ આપી છે. આકૃતિમાં AB બરાબર AC છે એવું કહી દીધું છે. એનો મતલબ એમ કે આ બાજુ અને આ બાજુ બે સમાન છે, AB અને આ આખી AC. તો હું અહીં લખું AB બરાબર AC. જો ત્રિકોણની અંદર બે બાજુ સમાન હોય, કયો ત્રિકોણ છે? ત્રિકોણ ABC માં, તો એની સામસામેના ખૂણાઓ પણ સમાન હોય. એટલે કે B અને C ખૂણો, આની સામેનો ખૂણો C, આના સામેનો ખૂણો B, તો આ બે ખૂણા સમાન થશે. તો લખી શકાય ખૂણો B બરાબર ખૂણો C. પણ B ખૂણો એકલો એમનેમ લખી શકાશે નહીં, કેમ કે B ની પાસે બાજુમાં પણ એક ખૂણો છે. તો ત્યાં શું લખવું આપણે? તો ત્યાં લખી શકીએ ABC, ખૂણો ABC, અથવા તો D. અહીંયા આપણે ગમે એટલું લંબાવી શકીએ, D સુધી, C સુધી, માનું કે હું D સુધી રાખું, બરાબર ખૂણો C. મળે છે આવું? તો આપણે સાબિત શું કરવાનું છે? ત્રિકોણ ABD એટલે કે આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ ECF. તો આ બેની અંદર શું સરખું છે એ આપણે જોઈએ. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ECF માં પેલા તો બેમાં એક એક ખૂણા કાટખૂણા છે. જો આની અંદર કયો ખૂણો કાટખૂણો છે? ખૂણો D. આની અંદર ખૂણો F, કારણ કાટખૂણા. ત્યાર પછી આપણે એક ખૂણો હમણાં જ સરખો બતાવ્યો, આ ABD વાળા ત્રિકોણમાં ખૂણો B અને EFC વાળા ત્રિકોણની અંદર ખૂણો C. તો બીજો ખૂણો કયો? ABD
એટલે આ બરાબર ખૂણો સી. તો એ આપણે હમણાં અહીંયા કહી દીધું. હવે આપણે આ બે ત્રિકોણ માટે બે બે ખૂણા સરખા બતાવી દીધા તો કહી શકીએ ખોખું શરત પરથી કે બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. તેથી ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECF, કારણ ખોખું શરત. પ્રશ્ન નંબર 12 એમાં બે ત્રિકોણ આપ્યા છે ABC અને PQR. શું કીધું છે? તો કે ત્રિકોણ ABC ની બાજુઓ AB અને BC, AB અને BC તથા મધ્યગા AD અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને QR તથા મધ્યગા PM ને સમપ્રમાણમાં છે. એનો મતલબ શું? કે એના અનુરૂપ ગુણોત્તર સમાન હોય. તો સાબિત કરો કે ત્રિકોણ ABC આખો ત્રિકોણ અને ત્રિકોણ PQR બે ત્રિકોણ સમરૂપ છે. તો હવે પહેલા તો આપણને જે વિગત આપી છે, જે બાજુઓ સમપ્રમાણમાં છે એના ગુણોત્તર સમાન હોય આપણે જાણીએ. તો આમાંથી AB સામે બીજા ત્રિકોણમાંથી કોણ? PQR ની બાજુ AB સાથે PQ, તો આના છેદમાં આવશે PQ બરાબર. બીજું છે કોણ? BC, તો BC ના છેદમાં કોણ આવશે? QR બરાબર. AD ના છેદમાં કોણ આવશે? PM, તો AD છેદમાં PM લખી શકાય. આવું આ આપણને આપ્યું છે. હવે આપણે પેલા આ બે ત્રિકોણને સમરૂપ બતાવવા હોય તો આપણી પાસે કેટલી શરતો છે? એક તો બાબાબા શરત, જે આ બે બાજુ માટે આપણે કઈ જાણતા નથી, તો એ બાબાબા શરત ચાલશે નહીં. બીજી ખોખું, તો આપણે આમાંથી કોઈ પણ બે ખૂણાને સરખા બતાવી શકીએ તો એ શરત લાગુ પડે, પણ આપણે આમાંથી એકેય ખૂણા માટે કાંઈ જાણતા નથી. એક શરત છે બાખુબા શરત, બાજુઓના ગુણોત્તર અને અંતર્ગત ખૂણો સમાન હોય તો એવું કરી શકાય. તો એમાંથી કઈ શરત આપણે લગાડી શકીએ? આપણે જોઈએ આના પરિણામ ઉપરથી. તો અહીંયા AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને બે મધ્યગાનો ગુણોત્તર, એમાંથી વચ્ચે છે BC ના છેદમાં QR. BC છેદમાં QR, તો એમાં વચ્ચે જો એક D અને આ સાઈડ M બિંદુ છે. એનો મતલબ એમ કે આ બે મધ્ય બિંદુ હશે, કેમ કે મધ્યગાઓ આપેલી છે. તો BD નું માપ કેવું હોય? આખાઈ કરતા અડધું. અથવા તો BC ની જગ્યાએ જો મારે કંઈક લખવું હોય તો હું શું લખી શકું? તો BC બરાબર 2BD લખી શકાય. તો અહીંયા આ જ ગુણોત્તરની અંદર AB છેદમાં PQ બરાબર BC ની જગ્યાએ હું લખી શકું 2BD QR, તો એની જગ્યાએ 2QM લખી શકાય. 2QM બરાબર AD ના છેદમાં PM, તો એમનેમ રહેશે. હવે આમાંથી બે બે ઉડી ગયા તો વધ્યું શું? AB છેદમાં PQ બરાબર BD છેદમાં QM બરાબર AD છેદમાં PM છે. હવે આ બાજુઓ કોની છે આપણે જોઈએ. AB તો અહીંયા છે, આમાં BD તો આ બાજુ, ત્રીજામાં AD તો આ. એનો મતલબ એમ કે આમાંથી આ સાઈડનો ત્રિકોણ થયો અને નીચેની જે ત્રણેય બાજુ છે એમાંથી આ સાઈડનો ત્રિકોણ છે. આ ABD ત્રિકોણ, આ PMQ ત્રિકોણ. તો આ બે ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન મળ્યા. તો આનો મતલબ શું હોય? બાબાબા શરત અનુસાર બે ત્રિકોણ સમરૂપ થશે. તો એના માટે આપણે લખી શકીએ ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ABD સમરૂપ PQM, ત્રિકોણ PQM, કારણ શું આવશે? બાબાબા શરત. હવે જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ પણ સરખા હોય. તો આમાંથી ખૂણો A, આમાંથી ખૂણો P. પણ આપણે જે બે ત્રિકોણ સાબિત કરવા છે એના આખા ખૂણા ક્યાંય આવતા હોય તો એવો ખૂણો જોવાય આપણે. તો એ ખૂણો છે એ આખાઈ માટે નથી, જો આમાં ખાલી અડધો જ આવશે, આમાં પણ આખો નહીં આવે. તો આખો D કે એમય નથી, તો વધ્યો કોણ? B વાળો. તો આમાંથી આપણે B અને આમાંથી આપણે Q આના આધારે સરખા છે એવું કહી શકીએ. તો લખી શકાય ખૂણો B બરાબર ખૂણો Q.
ક્યુ. શું કામ? કેમ કે આ બે ત્રિકોણ સમરૂપ હતા તો એના અનુરૂપ ખૂણાઓ સરખા થાય. હવે આપણે આખા ત્રિકોણની વાત કરીએ એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે AB ના છેદમાં PQ વાળો ગુણોત્તર AB છેદમાં PQ અને BC અને QR વાળો ગુણોત્તર બે સરખા છે. BC ના છેદમાં QR જે આપણને આપી દીધું છે. હવે આ બે ગુણોત્તર સરખા મળ્યા અને એનો અંતર્ગત ખૂણો સમાન છે જો, અને ખૂણો B બરાબર ખૂણો Q. તો આનો મતલબ શું થયો? બાજુ ખૂણો બાજુ. બાખુબા વાળી શરત પ્રમાણે આપણે કહી શકીએ કે ત્રિકોણો સમરૂપ છે. તો આપણે લખી શકીએ તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, કારણ બાખુબા શરત.